પણ એને ખોરાક ઓછો પડે ને અહીં આજે લાઈન થઈ ને 10 એમાં મારે એક્સ્ટ્રા ખાતર નાખવા જ પડે. મને ખબર છે કેમ કે એના પર એક બેહાણ બહુ છે. હા બેસાણ છે. આ સ્ટ્રક્ચરને તમે કટ મારી દો. હવે અહીંયા ફળ છે તો તમારે રાખવું હોય રાખી શકો બરાબર. કેમ કે એમાં જે સાઈડ બ્રાન્ચ જે જવાની ને આમાં માલ બેઠો છે, આરામથી બેસી જશે. ને તમને જે કટિંગ બતાવ્યું ને એ રીતે પછી આગળ કરી દેજો. આ ખાલી હોય એને મારી દો. હવે એમાં જે ખરું ને તમારી ઈચ્છા, પણ આ આગલી બ્રાન્ચ જે ખરી ને એમાં પણ ફળ આવી શકે. તમે જે કીધું તેવું ઉત્પાદનની જરૂર છે એટલા માટે. બાકી આ સિસ્ટમ એને સેટ કરવો હોય તો આ સિસ્ટમ ખોટી છે. આપણે માલ લેવો છે એટલા માટે તમારે રાખવો પડે. બાકી હમણાં બી જો બ્રાન્ચ જ કટિંગ કર્યા કરું તો પૈસા બનાવવા અઘરું થઈ જાય. નવી બ્રાન્ચ જ નહીં મળે બીજી. એમાં નવી બ્રાન્ચ જ નહીં મળે. કટિંગ નવી બ્રાન્ચ પર જ લેવાનું હોય. પેલું આપણે ગયા વર્ષે જે મારેલું ને એને હાર્ડ પ્રૂનિંગ કહેવાય. કેમ કે અમુક લેવલ હમણાં સોફ્ટ પ્રૂનિંગ મારવાનું. બીજું ને પછી શું કરવું, એટલે અમુક ડાળીઓ આપણે ઉડાવતા એટલું યાદ રાખવાનું. આ કોઈ પણ પ્લાન્ટ હોય, ઘણા પ્લાન્ટ દાખલા તરીકે કેવું હોય કે સીતાફળ હોય, આ જમરૂખ છે, એ એવી વસ્તુ છે કે મોટી ડાળ જે ખરી ને પેન્સિલ કટ કહેવાય. પેન્સિલ જે આપણી ખરી ને એનાથી જે મોટી જાડી ડાળી હોય ને એને તમે કટ કરો ને ભાઈ એના પર ફળ નથી લાગતા. એનું કારણ છે હંમેશા પેન્સિલ કટ. એટલે કહેવાનું મિનિંગ એવો કે કટ કરો ને, કટ કર્યા પછી જે ડાળી નીકળતી હોય નવી મોટી ડાળી નીકળે ને એ તો એની શક્તિ એ રીતે વપરાતી હોય. સાઈડ બ્રાન્ચીસ જે છે ને તેના પર પણ નથી લાગતા. તમે જે વાત કરી ને ભાઈ, તમને મેં બતાવ્યું ને એટલે 6 પાન થાય ને એટલે કટિંગ તમે મારો ને પછી જે ડાળ નીકળે ને તો જ તેમાં ફળ લાગે. તે સિવાય પણ લાગતા નહીં. એટલે કહેવાનું મિનિંગ હંમેશા કટિંગ પેન્સિલ કટ અથવા ને પેલું જે બતાવો ને આપણે હોળીને એલોવેરા પર કરવાનું જ છોડ તે બી કઈ મૂકો એટલે તે ડાળી કેવી જોઈએ. આ ચાલે કે ઓછી પડે કે તેમ ચાલી જાય. આ નાની છે ચાલી જાય. આ ચાલે. હા ચાલી જાય. હવે એને સોલવાનું કેટલું? આટલું બસ. આટલું પણ જરૂર નહીં મળે યતીનભાઈ. આજે ખરી ને તો આને બંને સાઈડથી થોડું એ કરી નાખો, અથવા તો એની નીચેથી આટલું જ કરો તો એ વાંધો નથી. સોલી કરવાનું. હા સોલી કાઢવાનું બરાબર. સોલીને તમને કીધું એલોવેરા અથવા તમે જે વાત કરી ને સ્ટીરીચ છે, પછી બાયો 99 એ લગાડી દો. અને પછી ગ્લાસ અથવા તો ચોમાસું હોય ને તો તમે કટકો જ લઈ લેજો ને યતીનભાઈ, અથવા તો પ્લાસ્ટિક લઈ લો ને તો બી મૂળ નાખી દે. હા પણ એમાં તમે ખાલી માટી નાખશો ને અથવા તો સાથે કોકોપીટ બંને મિક્સ કરીને બંને સાઈડ બાંધી દો. હમણાં એ વસ્તુ થાય કે નહીં થાય? ના મજા નહીં આવશે ગરમીમાં મઠાવે. હા તમે એક કામ કરી શકો, કન્ટિન્યુ દરરોજ પાણી આપવાનું હોય તો કરો. દરેક પર પાણી તમે કેવી રીતે પ્રોવાઈડ કરો? નહીં થાય. શક્યતા નથી. એટલા માટે હું ભલામણ કરું કે એક વરસાદ થાય ને પછી ચાલુ કરો તો તમારે બ્રાન્ચ. એટલે આ બધું મોટું બી થઈ જાય. હા ફળ લેવાઈ જાય. ને આ જે ખરું રોહિતભાઈ મોટા એને ક્યાં અટકાવીએ? તો એને તો ખરેખર તમારે અહીંથી અટકાવવો પડે, પણ આપણે અહીંથી અટકાવી લઈએ બરાબર. એ જ રીતે આ જે મોટી જે ખરી ને યતીનભાઈ, આને થોડુંક તો અટકાવવું પડે બરાબર. ખરે કાયદેસર થોડુંક તો અટકાવવું પડે. બહુ લાંબુ જવાનું. પણ અહીંયા આ ફળ છે પણ આજુ મિલીબગ છે. હું મિલીબગનો સ્પ્રે કરતો છું, પણ આ એક આ મિલીબગના લીધે પણ આ પતી જાય. એટલે અટકાવવું હોય તો તમે અટકાવી શકો. અને સાઈડ બ્રાન્ચ ખરી ને એમાં ફળ છે નહીં તો એને 6 પાને તમે અટકાવી દો બરાબર. એટલે નવી જે શાખા નીકળે ને પેલું ભલે બાકીના જે ફળ ખરા ને એ તમારે લેવાઈ જશે, પણ અહીંયા પાછું ઉત્પાદન આવી જાય. આ જે સ્ટેટ ગઈ ને કાયદેસર એને તો તમારે કટ મારવો જ પડે. એમાં લઈ જ લેવો. પછી છે ને એને કંટ્રોલ કરો બરાબર. હમણાં એને મૂકી લેવી એટલે અમને બી થોડીક આઈડિયા રહી. હાઈટ પર જતું છે પણ હવે શું કરીએ, હમણાં આપણા પર બીજા રસ્તા નથી. લાગે એવું છે બરાબર. હા યાર એટલે મને પછી રહેવા દો છે. બાકી તમે ખાતર પાણી જે આપો ને, નહીં દબાઈ નહીં ચાલે. હવે ખાતર પાણી આપો ને એટલે યતીનભાઈ આ તો સાયકલ એની ચાલુ થઈ જ જાય. ઉપરાંત આપણી સ્પ્રે ને ખાતર બેવ ચાલુ ગયેલો છે. જો ધનસુખ ઉડાડે તે જોઈ લો તમે. કાંઈ નહીં
એમાં હા આને ઉડાડી પણ આ મોટી ડાળીથી હા કપાતી દઉં કટર અહીંયાથી મારે નજીકથી મારે કેમ કે બ્રાન્ચો જોઈએ, બ્રાન્ચો આવશે તો માલ આવશે. હા ના બ્રાન્ચ આ તો એમાં એવું આવે યતીનભાઈ, જેટલા પાન હોય ને એ પાનને તમે લઈ લો ને દાખલા તરીકે, તો જ્યાં જ્યાં પાન હતા ને ત્યાં જો આ રીતે આ બ્રાન્ચ નીકળવાની ચાલુ થઈ જાય. યતીનભાઈ હા મારી લો ને, એક મોટો છોડવો રેડી કરી દઉં એટલે આ લોકોને બી થોડોક ખ્યાલ આવે. આવી સ્ટ્રોંગ હોય ને એટલે લઈ જરાક મારી દેવાનો એટલે હા તમને પણ ખબર પડે. હા ચલો હવે આમાં બધે બ્રાન્ચ ફોડી નાખશે અને એમાં બધે માલ બેસી જાય. બગડે ફળમાંથી ડંક મારી ગઈ ભાઈ. હવે આ મોટા છોડનું થઈ ગયું ને પેલું નાના છોડનું થઈ ગયું બરાબર ને. ફળ હોય તેને રહેવા દો. આ સાઈડ બ્રાન્ચ છે, અહીંયા ફળ હતા હા પણ ડ્રોપિંગ થઈ ગયા કેમ કે ખોરાક એને મળ્યો જ નહીં એટલે આ ડ્રોપિંગ થઈ ગયા ને તો એને મારી દો હા ને. આ આગળ નહીં વધવા દેતા 1 2 3 4 5 6 બરાબર. હા એટલે અહીંયાથી ફરીથી પાછી બીજી ડાળ નીકળે. અહીંયા છે તો અહીંયા આપણે એને લઈ લેજો બરાબર, રાખવું હોય તો બરાબર. બાકી આ જે નવી જે ડાળ નીકળે ને એમાં માલ આમાં બધા માલ આવી જાય. ઓકે આ જે છોડ ખરો ને રોહિતભાઈ જો આ પછાડી વાળો આ હવે એ ચોમાસે ગબડી ગયો, એને ઊભો કર્યો ને એને કટિંગ માર્યું મારી દીધું એની રીતે ડાળીઓ કાપેલી બરાબર. તો એમાં મજબૂત બેઠા એમ હા ને ડાળી બી મજબૂત રહી. હા એ તો કેમ કે એની હાઈટ કંટ્રોલ થઈ ગઈ ને, એને શક્તિ વેડફાઈ નહીં એમ એટલે ડાળીઓ મજબૂત થઈ, માલ બી સારો બેઠો હા અને એમાં ગબડવાનો ચાન્સ બી ઓછા થઈ ગયા, વજન ખમેટ એવી બની ગઈ. હા હવે આ બધો માલ બેચવાનો સાઈડ બ્રાન્ચમાંથી. હા ખ્યાલ આવ્યો. એટલે સફાઈ તો જરૂરી છે. આ બધું વધારાનું હોય એ તો કાઢવું જ પડે. તમારે કટર સારી જોઈએ આવી બરાબર. નબળી કટર હોય આવી મોટી ડાળીઓ કપાસે નહીં. કઈ સાઈઝ પેકિંગ કરી લે રોહિતભાઈ? આટલી આ સાઈઝ લીંબુ સાઈઝ કરીએ. હા હા હમ આને બંનેને તમે કવર કરી શકો. એનાથી નાના કરો ને એના હા. તો એ ડ્રોપિંગ થવાના ચાન્સીસ એમાં વધી જાય. કેમ કે આ જે પેપર બેગ આવે ને એ પેપર તમે નોર્મલ પેપર લો ને વર્તમાનપત્ર બી તો એમાં પણ કેમિકલ આવે છે, એ પણ એને ડ્રોપિંગ કરી શકે ખ્યાલ હોય તો. એટલે જ્યાં સુધી આ જે ખરા ને આ ડીચા કહેવાય ને, હા. આ ડીચા તમારા સ્ટ્રોંગ ની હોય ને તો તમે બેગિંગ કરતી સમયે મતલબ આ ડ્રોપિંગ થાય જ, આમ જ પણ ડ્રોપિંગ થાય. તમે તાર વાળો ને એટલે બી થઈ જાય. હા એટલે પણ તમારે એટલે આ સાઈઝ જે હા આ સાઈઝ તમારી પરફેક્ટ આ રીતે મતલબ સ્ટ્રોંગ થઈ ગઈ. આ સાઈઝ એક જ દે. આ સાઈઝ ચાલે બરાબર. હા લીંબુ લીંબુ size આકાર. એટલે મને ખબર ખ્યાલ. કેમ કે આપણે આ બધું શું કહેવાય કે આજ સુધી વાર્તા જ કરેલી, પણ આ પ્રેક્ટિકલ આપણે થોડું કર્યું. પેલી જે બીજાની વાત સાંભળીએ ને એ વાર્તા જ કહેવાય. હે સાચી વાત છે. એવું છે.